પાલનપુરમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી દીધી છે। વરસાદને લઈ વિગતો મળી રહી છે। પાલનપુર ખાતે 2 દિવસના વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે। ભારે ઉકળાટ બાદ વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વાવણી કર્યા બાદ વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પાલનપુર ખાતે 2 દિવસના વિરામ પર હતા મેઘરાજા અને 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા વિગતો મળી રહી છે। પાલનપુરમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે અને ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વાવણી કર્યા બાદ વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। પાલનપુરથી વરસાદને લઈ માહિતી મળી રહી છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે અને ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાવણી કર્યા બાદ વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, પાલનપુરમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે, શું છે વધુ વિગતો? જી ધાર્મિક વાત કરવામાં આવે તો પાલનપુરમાં આજે સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। 2 દિવસનો વિરામ લીધો હતો। 2 દિવસ અગાઉ 2 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। જોકે આજે ફરી સવારથી જ વરસાદ શરૂ થયો છે। જોકે મહત્વની વાત કરવામાં આવે તો 2 દિવસના વિરામમાં જે ખેડૂતો જે હતા તેમને પોતાના ખેતરોમાં વાવણી કરી હતી, એટલે કે વાવણી કર્યા બાદ આજે વરસાદ આવે તે ખેડૂતો માટે બહુ સોના જેવો સાબિત થતો હોય છે, એટલે ખેડૂતોમાં ભારે ખુશી છવાઈ છે। અને પાલનપુરમાં આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેને લઈ અને અત્યારે તો કોઈ જગ્યા પર પાણી ભરાયાના કોઈ અહેવાલ મળ્યા નથી, પરંતુ આ ધીમી ધારે જે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં મોટો ફાયદો થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ધાર્મિક જી રમેશ, તમામ વિગતો બદલ આભાર। તો વરસાદને લઈ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। ભારે ઉકળાટ બાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાલનપુરમાં 2 દિવસના વિરામ બાદ વરસાદે એન્ટ્રી કરી છે।